દાંતીવાડાના સીપુ નદીના પટમાં ખનન માફિયાઓનો કાળો કારોબાર, મામલતદારની લાલ આંખથી ભૂમાફિયાઓમાં ફફડાટ। દાંતીવાડાના જાત ગામ પાસે ગ્રામજનોએ ઓવરલોડ રેતીના ડમ્પરો ઝડપ્યા, તંત્રના નાક નીચે નિયમોના ધજાગરા। દાંતીવાડા તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। જાત ગામ નજીક સીપુ નદીના પટમાંથી રાત દિવસ ગેરકાયદેસર રેતી ખનન કરી રોયલ્ટીની ચોરી કરીને દોડતા ઓવરલોડ ડમ્પરો સામે આખરે તંત્ર અને ગ્રામજનોએ મોરચો માંડ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબારથી કંટાળીને જાત ગામના સ્થાનિક લોકોએ એકઠા થઈ ગુજરાત અને રાજસ્થાનના પાસિંગના ઓવરલોડ ડમ્પરોને રોકી પાડ્યા હતા અને તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી। ખાણ ખનીજ વિભાગના નીતિ નિયમોને નેવે મૂકીને આ ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે। બનાવની જાણ થતાં જ દાંતીવાડા મામલતદાર MM મહિવાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે રોયલ્ટી વગર અને ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને ઝડપી પાડી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવાની તજવીજ હાથ ધરી હતી। સરકારી તંત્રની આ ઓચિંતી કાર્યવાહીને પગલે રેતી ચોરી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂમાફિયાઓ સક્રિય થયા છે। દાંતીવાડાના જાત ગામ પાસેથી પસાર થતી સીપુ નદી અત્યારે રેતી ચોરીનું એપિસેન્ટર બની હોય તેવું લાગી રહ્યું છે। અહીં રોયલ્ટી પાસ વગર અને ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને દોડતા ડમ્પરોએ માંજા મૂકી છે। દ્રશ્યોમાં દેખાતા આ ડમ્પરો ખાણ ખનીજ વિભાગના કાયદાઓની ખુલ્લેઆમ એસીતેસી કરી રહ્યા છે। રાજસ્થાન અને ગુજરાતમાં સપ્લાય થતી આ રેતીના કાળા કારોબારથી સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે ડમ્પરો એટલી ઓવરસ્પીડમાં દોડે છે કે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। ગ્રામજનોની હિંમતને પગલે મામલતદાર MM મહિવાલે કડક કાર્યવાહી કરી ડમ્પરો ડિટેન કર્યા છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર એક દિવસની કાર્યવાહી બનીને રહી જશે કે શું, કે પછી તંત્ર કાયમી ધોરણે આ ખનન માફિયાઓની કમર તોડશે। સ્થાનિક લોકોની એક જ માંગ છે કે માત્ર ડમ્પર ચાલકો જ નહીં, પરંતુ આ સમગ્ર કૌભાંડ પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સીપુ નદીના અસ્તિત્વને બચાવવામાં આવે। અહેવાલ અશોકસિંહ વાઘેલા, BNK ન્યૂઝ, દાંતીવાડા। ગ્રામજનો દ્વારા મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને ફોન દ્વારા જણાવતા ત્યાં ખનન થઈ રહેલું હોવાની માહિતી આપતા પ્રાંત સાહેબની સૂચના અનુસાર અમોલ તથા અમારી ટીમ તેમજ પ્રાંત સાહેબ PI ભાતાવાડા આ બધાએ ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા એ 5 ગાડીઓ રોયલ્ટી પાસ વગરની મળી આવે છે, જે હાલ લાયેલી છે, તેની તપાસ ચાલુ છે।